तरफ सूरतनी मेटास एडवेंटिस होस्पिटल है जेमां आग लागी है। आग एटली भयंकर हती के दर्दीओने त्यांथी बारीमांथी बहार काढवा पड़े प्रकारनी परिस्थितिनुं निर्माण थयुं। फायर ब्रिगेड अने पोलीसनी टीम घटना स्थळे पहोंची हती। आग लागी हती, अफरातफरी मची हती। होस्पिટલમાંથી 20 જેટલા દર્દીઓના રેસ્ક્યુ કરાયા છે। દર્દીઓને રેસ્ક્યુ કરીને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા છે। જે વિગતો મળી રહી છે એમાં એક્સરે વિભાગમાં આગ લાગી હતી અને એક્સરે વિભાગમાંથી અન્ય વિભાગમાં આગ પ્રસરી। ઓક્સિજન માસ્ક સાથે ફાયર જવાનો અંદર પ્રવેશ્યા હતા, પરંતુ બીજી બાજુ હોસ્પિટલના સત્તાધીશોએ તમામ હદોને વટાવી, જેના પર સવાલો પૂછ્યા। સંદેશ ન્યૂઝે સવાલ પૂછ્યો કે શું હોસ્પિટલ પાસે ફાયરની એનઓસી હતી, તો ડોક્ટરોએ બદસુલકી કરી। જવાબ આપવાનું ટાળીને મીડિયા કર્મીઓ સામે જ એ પોતે નફટાઈ બતાવવા लाग्या। દર્દીઓને અહીંયા ભગવાન ભરોસે મૂકીને આ હોસ્પિટલના સત્તાધીશો વહીવટી તંત્ર સાથે કેવી રીતે સેટિંગ કરીને વારંવાર આ પ્રકારની ઘટનાઓને અંજામ આપે છે। કોરોના કાળથી લઈને અત્યાર સુધીમાં અનેક હોસ્પિટલમાં આ પ્રકારના કિસ્સાઓ આપણે જોયા છે અને સવાલો પૂછવા જ પડે, કારણ કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં ઘટી રહી છે। સદનસીબે જો કે અહીંયા કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ શું એ હોસ્પિટલ કે જ્યાં ડોક્ટરને ભગવાન માનીને લોકો પોતાનું શરીર સોંપી દે છે, એવી હોસ્પિટલમાં જો आग लागे तो त्यांथी पण जीव बचावीने भागवू पड़े, एनाथी वधारे दयनीय स्थिति शुं होई शके।